शारदपूर्णचन्द्रविलुषा स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथं ताराभिर्धूमार्चमानमुरुदां तैश्चन्दने हि कौसुमै आरे शेखर पंक्तिभिश्चरुदय शुक्लांबरं चिन्तये श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે વાસના ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનો અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. જે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મમોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે, અને વળી એમ વિચાર કરે, જે ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે તો કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય, ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે, તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું, અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યારે પછી એને એમ જણાય છે, જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં કંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. ને આવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય, તેને વચને કરીને જ પ્રમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં.
માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 60મો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાસના ટાળવા સંબંધી વાત કરે છે. મહારાજ કે વાસના ટાળવું એ સાધન બહુ મોટું છે અને જ્યાં સુધી વાસના ટળે નહીં, વાસના છૂટે નહીં, ત્યાં સુધી જીવાત્મા જન્મ મરણથી રહિત થતો નથી. ભલે ભગવાનનો ભક્ત છે તો જમપુરી કે લખ 84માં તો નહીં જાય. ભગવાન એનો બાપ ભગવાન સમર્થ છે, તે એને જાળવશે. પણ ભગવાનના ભક્તને પણ જરાક જેટલી પણ જો વાસના રહી જશે તો એ વાસનાના કારણે જન્મ તો ધરવો પડશે. પણ ભગવાનના ભક્તે હિંમત હારવી નહીં અને જે પોતાને વાસના હોય એનો વિચાર કરવો. એ ભગવાનના એકાંતિક સત્પુરુષ જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરતા હોય એવા પુરુષનો સંગ રાખવો ને એ જેમ કહે તેમ વાસના ટાળવાના ઉપાયમાં મંડ્યું રહેવું, પણ મૂંઝાઈ જવું નહીં. વાસનાનું બળ દેખીને પણ મૂંઝાવું નહીં, હિંમત હારવી નહીં. કારણ કે આ તો અનાદિ કાળથી જે જીવ કર્મ કરતો આવ્યો છે એ કર્મના થર લાગ્યા છે તો એ બધા કાઢવા બહુ અઘરા છે. પણ આવા ભગવાન આવા સંત આપણને મળ્યા છે ને આપણાને એમ ઈચ્છા છે કે મારે વાસના ટાળવી છે તો ટળી જાય. બાકી એમ હોય કે આપણે ક્યાં મજો કરો ને આનંદ કરો, આપણે અક્ષરધામમાં જવાની શું ઉતાવળ છે? આત્મા તો કાંઈ મરતો નથી, દેહના કોઈ તોટા નથી. માટે ભગવાન તો આપણને બળ આપવા, હિંમત આપવા, આપણે હાવ નાસીપાસ ન થઈએ એટલે એમ પણ કહે છે કે કાંઈ વાંધો નહીં, કદાચિત વાસના રહી ગઈ તોય દેવલોકને પામશો. તો અહીંયા કરતાં તો ત્યાં કોટી ગણું સુખ છે ભાઈ. માટે મૂંઝાવું નહીં. સારંગપુરના ચોથા વચનામૃતમાં પણ એમ કહે છે કે કોઈને મનમાં એમ સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ અને કાચાને કાચા મરી જઈશું તો શું હવાલ થશે?
તો શું હાલત થશે? કોઈને એમ થાય કે આ વાસના ટાળવી એ સાધન તો બહુ મોટું છે, અને મને તો હજી ઘણી વિષય ભોગની વાસના છે, તો એ વાસના ક્યારે ટળશે ને શું થશે? અને વાસના નહીં ટળીને એમને મરી ગયા તો શું થશે? તો મહારાજ કે એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં. અને એમ વિચારવું જે મરશે તો દેહ મરશે, પણ હું તો આત્મા છું, અજર અમર છું, માટે હું મરું નહીં. એમ સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળમતી કરવી. અને એમ કરતાં વાસના ટાળતા જો કંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વ્યક્તિ જે ભગવાનનો ભક્ત હોય તેને કંઈ જગતની વાસના રહે તો તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય. અને તે લોકને વિશે જઈને અપ્સરાઓ તથા વિમાન તથા મણિમય મોલ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે. પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. માટે જો સબાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે, અને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને પાછી ભગવાનની ભક્તિ કરી ને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો. પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં, અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું, અને વાસના ટાળવાના ઉપાયમાં રહેવું, અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. તો આમ ભગવાનના ભક્તએ હિંમત હારવાની નથી. વાસના ટાળવી એ કામ કઠણ છે, સહેલું નથી. હિંમત રાખીને એ ઉપાય તો કરવા જ પડશે. મનમાં દ્રઢ ગાંઠ તો વાળવી જ પડશે કે મારે વાસના રૂપી ગાંઠને છોડવી છે. જ્યાં સુધી વાસના રૂપી ગાંઠ નહીં છૂટે ત્યાં સુધી અક્ષરધામમાં પહોંચીશ નહીં. બીજે ભલે હું પહોંચી શકીશ પણ અક્ષરધામમાં પહોંચીશ નહીં. સંતો એક સરસ દૃષ્ટાંત આપીને સમજાવે છે કે મથુરાને વિશે એક ચોબાજી મથુરાથી ગોકુળ જવા માટે હોડીમાં બેઠા, પણ હવે ભાંગ બહુ પીધેલી, એનો નશો ચડ્યો હતો, એટલે ઓલી હોડી કાંઠે હોય ને એને દોરડું બાંધ્યું હોય. હવે એ દોરડું બાંધવાનું ભૂલી ગયા અને હોડીમાં બેસી જોર જોરથી હસેલા મારવા લાગ્યા અને बोलवा लगा कि नाव अभी पहुंच जाएगी, अभी गोकुल आ जाएगा.
ને આમ કરતા કરતા હાંજના હસેલા મારતા હતા તે સવાર સુધી હસેલા માર્યા અને પછી ઓલો ભાંગનો નશો ચડ્યો તો એ ઉતર્યો અને ત્યારે એને ભાન ના પડી, ખબર પડી કે આજ વિશ્રામ ઘાટ છે ને આજ મથુરા છે, ગોકુળ તો આવ્યું નહીં. તો આ તો સંતો કે દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત એ છે કે જેમ ચોબાજીએ આખી રાત હસેલા માર્યા છતાં પણ વહાણ ત્યાંનું ત્યાં રહ્યું, પણ એ ગોકુળ એનું ડેસ્ટિનેશન જે હતું ત્યાં પહોંચી શક્યો નહીં. મહેનત એની એળે ગઈ. તો એમ આ જીવાત્મા પણ ઇન્દ્રિયો રૂપી ને ઇન્દ્રિયોને જે વિશેષ સુખરૂપી નશો ચડેલો છે એના કારણે વાસના રૂપી દોરડું છોડવાનું ભૂલી જાય છે અને નવધા ભક્તિ રૂપી હસેલા માર્યા કરે છે. નવધા ભક્તિ કથા કીર્તન માળા આદિ કર્યા કરે હસેલા કે હું અક્ષરધામમાં પહોંચી જઈશ, હમણાં અક્ષરધામમાં પહોંચી જઈશ. હસેલા માર્યા કરે આખી જિંદગી, પણ વાસના રૂપી દોરડું છોડતો નથી, એટલે અક્ષરધામ આવતો નથી. માટે વાસના રૂપી દોરડાને છોડીને ભગવાનનું ભજન કરવું. કારણ કે વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા, પુત્ર અને સ્ત્રી બને છે અને અનેક વાર પૂર્વ જન્મના શત્રુઓ પણ ઘરમાં આવે છે. વાસનાના કારણે એના એ જ પાછા ક્યારેક પતિ પત્ની દાદો હોય તો એ પાછો દાદો એ જ પાછો પૌત્ર બનીને આવે. આ વાસના પછી કે સરલીના દાદા જેવો છે પણ દાદો જ છે બાપા, એવું છે. એટલે આવી વાસનાના કારણે વારંવાર આવા જન્મને એ પામે છે. માટે જ્યાં સુધી વાસના રૂપી દોરી ન છોડે ત્યાં સુધી એ અક્ષરધામમાં પોગી શકતો નથી. માટે વાસના રૂપી દોરડો છોડવું આ સિદ્ધાંત વાત છે. પણ એટલી જ વાત સાચી છે કે વાસના રૂપી દોરડું ગાંઠ એ પોતાની મેળે છૂટે એવી નથી. ભલે ને ગાંઠ છે પણ ઈ દોરડું છોડવું એ અઘરું છે. એ વાસના રૂપી ગાંઠ, દેહાભિમાન રૂપી જે ગાંઠ છોડવી એ બળ કરવા જાય તો તૂટી જાય છે પણ છૂટતી નથી. માટે નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ કર્યો છે. એમાં બહુ સરસ લખ્યું છે કે આ વાસના રૂપી દોરડું મારા દેહાભિમાન રૂપ જે દોરડું છે, ગાંઠ બહુ દિનની બંધાણી છે, તે અલબેલા વાલા કડે કડે કરીને છોડજો, એમને એમ છૂટે એવી નથી. દોરડીએ દિશે છે 10 ગાંઠ. બહુ સરસ કીર્તન એમાં સ્વામીએ લખ્યું છે વૃત્તિ વિવાહમાં કે દોરડીએ દિશે છે 10 ગાંઠ. આ જે ઇન્દ્રિયોની જે વાસના રૂપી 10 ગાંઠ, તો
તો એ બધી ગાંઠો છોડવી બહુ કઠણ છે. એ ભગવાન તમારા સિવાય બીજું કોઈ છોડી શકે એમ નથી. એટલે આમ ભલે ભગવાને વચનામૃતમાં જુદા જુદા ઉપાય વાસના ટાળવાના બતાયા છે. સારંગપુરના 5મા વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીએ મહારાજને એવો પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, વાસનાની નિવૃત્તિ થવાનો એવો શો જબરો ઉપાય છે? એવો કયો જબરો ઉપાય છે કે એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય? વાસના ટાળવાનો એક એવો જબરો ઉપાય બતાવી દો મહારાજ, કે એક ઉપાય કરી એટલે બીજા બધા ઉપાય એના પેટામાં આવી જાય. તો એ મહારાજે પછી એની વાત તો એકની પણ ઘણા સાધન બતાવીને પછી અંતે એક ઉપર ગયા. મહારાજ કે જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય, આ 4 વાના જેના હૃદયમાં હોય તેની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. મહારાજે એક ન બતાવ્યું પણ પહેલાં તો 4 વાના બતાવ્યા. મુક્તાનંદ સ્વામી તો એક જ એવો જબરો ઉપાય પૂછે છે, પણ મહારાજ કે શ્રદ્ધા જોશે. શ્રદ્ધા વગરનો માણસ, કારણ કે હિંમત હારી જાય. યારું આટલું આટલું કર્યું તો હજી વાસના કેળો મૂકતી નથી, થાકી ગયા, હજી હેરાન કરે છે, નથી ભગવાનનું સુખ લેવા દેતી, નથી વિષયનું સુખ લેવા દેતા, મરી ગયા, હવે કાંઈ નથી, ભોગવો વિષયના સુખ. એમ હિંમત હારી જાય. એમ શ્રદ્ધાએ રહિત થઈ જાય એમ ચાલે નહીં, પણ અતિ શ્રદ્ધા જોઈએ. ગમે એટલા સમય જાય પણ હિંમત હારે નહીં. ઓલા તપસ્વીના જેવી શ્રદ્ધા જોઈએ. તપસ્વી હતો ને, ઓલો ઝાડની પ્રદક્ષિણા કરતો હતો, અને એક હતો એ ઝાડ નીચે એક પથ્થરા ઉપર બેહીને તપ કરતો હતો. નારદજી મળ્યા ને કે તમે ભગવાનને પૂછજો કે મને ભગવાન ક્યારે દર્શન આપશે. 2 જાણાએ. ત્યારે નારદજી વૈકુંઠમાં ભગવાનને પૂછીને આવ્યા અને કહ્યું કે ઓલો ઝાડની પ્રદક્ષિણા જે કરે છે ને, એ ઝાડના જેટલા પાંદડા છે એના ગુણ્યા જેટલા 1000 વર્ષ થશે, એટલા વર્ષ પછી હું દર્શન આપીશ. તે ઓલો જે તપ કરતો હતો એ કે હા આટલા બધા વર્ષ પછી, અને પાછો હું આવું કેટલા વર્ષથી તપ કરું ને ઓલો આજકાલનો આવ્યો અને ઝાડની પ્રદક્ષિણા કરે, એને ભેગા દર્શન. અભિમાની હતો એની શ્રદ્ધા ખૂટી ગઈ કે આટલા વર્ષ પછી હજી દર્શન થાય. ઓલો જે ઝાડની પ્રદક્ષિણા કરતો હતો ને એ તો નાચવા માંડ્યો ને કૂદવા માંડ્યો. હા, મને આટલા વર્ષ પછી ભગવાનના દર્શન તો થશે. ભગવાને મારા ઉપર કૃપા કરીને નક્કી તો કરી દીધું. ત્યારે તત્કાળ ભગવાને એને દર્શન આપ્યા. એની શ્રદ્ધા જોઈ, એની હિંમત જોઈને તત્કાળ ભગવાને એને દર્શન આપ્યા. નારદજી બોઠા પડી ગયા. નારદજી કે પ્રભુ મેં તમને પૂછ્યું, હું મને ખોટો પાડો છો, તમે તો આમ કીધું તું. ત્યારે નારદજીને ભગવાન કહે છે કે ભાઈ આની શ્રદ્ધા જોઈને હું એને દર્શન દેવા આવ્યો છું, કે એની હિંમત હાર્યો નહીં. એણે એમને વિચાર્યું કે આટલા વર્ષ પછી નથી કરવું સાધન, મરી ગયા, હજી આ ઝાડના પાંદડા કેટલા અને એના ગુણ્યા 1000. આંબલીનું ઝાડ હતું એમ કે હવે એની પાંદડીઓ તો ઝીણી ઝીણી કેટલાય પાંદડા થાય. તો આપણી શ્રદ્ધા રે, તો આવી શ્રદ્ધા જોઈએ. ત્યારે ભગવાન એની શ્રદ્ધા જોઈને એને દર્શન આપે. તો એવી રીતે શ્રદ્ધા, હરિજનના વચનને વિશે વિશ્વાસ અને ભગવાનને વિશે પ્રીતિ, ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય, આ 4 વાના
જેના હૃદયમાં હોય તેની વાસનાની નિવૃત્તિ થાય છે. તેમાં પણ હવે એક જ સાધન મહારાજ બતાવે છે કે તેમાં પણ જેના હૃદયમાં તેમાં પણ જો એક મહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે. અને મહાત્મ્ય વિનાની ભક્તિ જો જાજી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ 10-12 વર્ષની કન્યા હોય તેને ક્ષયરોગ થાય, પછી કન્યા યુવાન થયા મોરજ મરી જાય. પહેલાં ક્ષયરોગની કોઈ દવા હતી નહીં, હવે તો એની દવા શોધાઈ ગઈ છે, પણ એ વખતનું મહારાજ આ દ્રષ્ટાંત આપે છે. અને યુવાન થાય નહીં તેમ જેને મહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પરિપક્વ થતી નથી અને નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તે સર્વે આવે છે. અને મહાત્મ્ય સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો સમદમાદિક જે કલ્યાણકારી ઋણા ગુણ તેના હૃદયમાં છે તો પણ નહીં જેવા છે અને અંતે નાશ પામશે. માટે એક મહાત્મ્ય સહિત ભક્તિ હોય તેની વાસના પણ નિવૃત્તિ થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવી અને હૃદયને વિશે નિવાસ કરે. તે માટે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. તો આમ એક મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી તો ગમે એવી વાસના હોય તો એની પણ નિવૃત્તિ થઈ જાય. તો આ રીતે ભગવાને જુદા જુદા ઉપાય બતાવ્યા, પણ અંતે તો મહારાજ એમ જ કહે છે કે આ રીતે ભગવાનના ભક્તે વિચાર કરવો અને એમ કરતાં એ વાસના એ રહિત થાય અને એને એમ થાય કે હું કોઈ કાળે મને વાસના હતી જ નહીં, વચમાં તો બ્રહ્મ જેવું અને છે જ બ્રહ્મણા. જીવ તો નિર્વાસનિક સચ્ચિદાનંદ રૂપ છે, માટે હું તો સદા વાસનાએ રહિત છું. પણ આવી રીતની વાતથી કાંઈ થતો નથી. મહારાજ કે આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો એવા જે નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેના વચને કરીને જ પમાએ પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી. પમા તો કોઈ સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો પણ આવડે નહીં. પણ જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકના ધર્મ પમાય છે. તો આવી રીતે જેમ આપણને કોઈ રોગ લાગુ પડ્યો હોય તો એ જ્યાં સુધી કુશળ વૈદ્ય હોય, ડૉક્ટર હોય, એ ચિકિત્સા કરીને એ દવા આપે ને એ લઈએ તો ટળે, એ કેમ નિયમ કરી પાડીએ તો. બાકી આપણી મેળે દવાઓ ખાવા જઈએ તો રોગ મટે. બધું લખ્યું હોય કે આની દવા છે, એમાં આમાં આટલા પ્રમાણમાં ઓલું છે ને આ બધું લખ્યું હોય, પણ તોય માથાના દુખાવાની છે ને પેટના દુખાવાની છે, પણ એમ પોતાની મેળે ગમે એ દવા ખાઈએ તો મટે. એ તો કુશળ જોઈએ. અને કોઈ ઓલું ઊંટ વૈદું કરવા જાય, કોઈકની દવા જોઈને કે હું એને આ ઓલા ઊંટને દીધું એમ કે આને એવો રોગ છે, ડોસીને ઓલું ગળું તો કે મરી ગઈ ડોસી, તો એમ થાય નહીં. એટલે મહારાજ કે કોઈ વાત સાંભળીને એવી ને એવી કહેવા જાય તો કહેતા આવડે નહીં, પણ એવા એકાંતિક સત્પુરુષના વચને કરીને મહારાજ કે એકાંતિકના ધર્મમાં સ્થિતિ થાય, પણ એ વિના થાતી નથી. માટે પહેલામાં પહેલાં તો જેને નિર્વાસનિક થવું હોય એણે ભગવાનના આવા જે સાચા સંત હોય, જે નિર્વાસનિક હોય એવા સત્પુરુષને શોધીને એના શરણે
જવું આ સર્વે વાતનો સિદ્ધાંત છે, ગલિતાર્થ છે. તો જ બધી બીજા સાધન પમાશે. બાકી આપણી મેળે ગમે એટલા સાધન કર્યા તો પણ કાંઈક ને કાંઈક, જેમ ભરતજી કેવડા મોટા હતા, આખું ભરતખંડનું ચક્રવર્તી રાજ્ય મૂકીને ગયા, ગંડકી નદી કિનારે જે તપ કરતા હતા, બ્રહ્મરૂપની સ્થિતિને પામેલા, દેહભાન ભૂલી ગયા હતા, ભગવાનમાં એટલો બધો પ્રેમ થઈ ગયો હતો. તો મૃગુલીના બચ્ચામાં દયાએ કરીને બંધાણા અને સ્નેહરૂપ વાસનાના કારણે બીજો જન્મ મૃગનો, ત્રીજો જડ ભરતને, પછી તો કેટલા જન્મ ક્યાં લીધા એનું કાંઈ નક્કી નથી. ને અંતે નિષ્કુળાનંદ સ્વામી થયા અને રામાનંદ સ્વામી સદગુરુ મળ્યા અને સહજાનંદ સ્વામી ઓળખાવ્યા ત્યારે નિર્વાસનિક થઈ અને અક્ષરધામને પામ્યા. નહીતર એનું સાધન તો કેટલું મોટો ત્યાગ, આખું ભરતખંડનું ચક્રવર્તી રાજ મૂક્યું, પણ એવા એકાંતિક પુરુષનો યોગ હતો નહીં, એટલે એમાં એની સ્થિતિ થઈ નહીં ને વાસનામાં બંધાઈ ગયા. પણ જો એકાંતિક સત્પુરુષનો યોગ હોત તો એને એમાંથી બચાવત, બારા કાઢત. ભલે ભગવાન કે એનું પ્રારબ્ધ હતું, પણ જો એવા મોટા પુરુષ હોય તો ગમે એવો ભૂંડો પ્રારબ્ધ હોય તો પણ નાશ પામે. માટે એકાંતિકના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખી અને એ જેમ કહે એમ કરે ત્યારે આ વાસના ટળે અને આ એકાંતિકના ધર્મ વાસનાએ રહિત થાય, એવો મહારાજનો અહીંયા કહેવાનો ચોખ્ખો અને સાફ ચોખ્ખું કહેવાનું છે કે ભાઈ આમ કરશો તો જ એકાંતિકના ધર્મમાં સ્થિતિ થશે. બાકી શાસ્ત્રોમાં લખી રાખ્યું હશે આત્મનિષ્ઠાની દ્રઢતા કરો ને શ્રદ્ધા ને આ બધું બરાબર છે. મહાત્મ્ય પણ કોના થકી સમજાશે? ભગવાનના સાચા એવા સંત થકી, બાકી સમજાશે નહીં. માટે સર્વે વાતનો સિદ્ધાંત એ જ છે કે જેમાં નાવ વિના નિર્નિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર સાગર તરવા સીધી છે કુરોરમાય. નિષ્કુળાનંદ સ્વામી કે જેમ સમુદ્ર તરવો હોય તો ગમે એવો તરવૈયો હોય તો એને નાવની જરૂર પડશે, એ વિના એ સમુદ્ર તરી શકશે ને. એમ સંસાર સાગર તરવા માટે સંતરૂપી નાવની જરૂર પડશે ને. એ પણ જે આવા નિર્વાસનિક એકાંતિક સત્પુરુષ બ્રહ્મરૂપ હોય એવા સંતરૂપી નાવની જરૂર પડશે. એ વિના ગમે એટલા તમે સાધન કરશો, હસેલા મારશો, પણ વાસનારૂપી ગાંઠ છૂટશે નહીં. માટે આવા સત્પુરુષને શોધીને એના શરણે જવું. બાકી મહારાજ કે આવી વાત કહેતા પણ આવડે નહીં, પણ ગુરુવર્ય ધ્યાની સ્વામીજીની કૃપા થકી જેવું સાંભળ્યું જેવું સૂજ્યું એ વળી આ વાત કરી છે. પણ આપણે એ પ્રમાણે જો વર્તશું તો ચોક્કસ નિર્વાસનિક થશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદા એવં હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.